તારીખ 8/2/2024ના રોજ મહાકાળીમાં અને ભાથીજી મહારાજના મંદિરની સાલગીરા નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞ મહાઆરતી ભંડારાનું આયોજન યુવા શક્તિ મિત્ર મંડળ ઉધના યાર્ડ લિંબાયત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ યજ્ઞમાં મહોલ્લાના તમામ નવયુગલોને બોલાવવામાં આવ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી। મારું નામ કનુ સોલંકી છે અને હું હનુમાન મંદિરના મહોલ્લામાં રહું છું, જે ઉધના રેલવે યાર્ડની પાછળ લિંબાયત ખાતે આવેલો છે। અમારા મહોલ્લાની શરૂઆતમાં એન્ટર થાવ એટલે ભાથીજી મહારાજનું મંદિર છે, જે આજથી 17-18 વર્ષ પહેલાં બનેલું છે। 8 ફેબ્રુઆરી 2004માં બનેલું મંદિર, ત્યાંથી 18-19 વર્ષથી અમે દર વર્ષે આ જ દિવસે ભગવાનની પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, અર્ચના કરીએ છીએ અને આખા મહોલ્લાને અમે ભક્તિભાવ રૂપે એકઠા કરીએ છીએ, જેથી કરીને ભક્તિરૂપી એ લોકોમાં ભાવના જાગે અને એકતા જાગે। આજે પ્રસાદી રૂપે અહીંયા આખા મહોલ્લાનું જમણવાર રાખેલું હતું। એ પહેલાં કથા રાખેલી, પ્રાણયજ્ઞ કરેલો। મહાયજ્ઞમાં મહોલ્લાના દરેકે દરેક ઘરમાંથી એક યુગલને બોલાવેલા, જે નવા પરણેલા હોય કે જૂના, જેઓ ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન પાસેથી અર્ચના કરે કે અમારું જીવન સુખ સંપત્તિથી વીતે। એ ભાવના સાથે આજે ભગવાનની વર્ષગાંઠ રૂપે પણ અમે ઉજવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા મહોલ્લામાં દરેકે દરેક કુટુંબ સુખ સંપત્તિથી શાંતિથી જીવે એવી પ્રાર્થના રાખીએ છીએ અને ભાઈચારો જળવાઈ રહે એ ભાવનાના ઈચ્છા સાથે અમે આ વર્ષે અને આવતા અનેક વર્ષે અમે આ ઉજવીશું એવી પ્રભુને પ્રાર્થના છે।